માનવ સેવા, સમાજ સેવા એ જ પ્રભુ સેવા. જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વધુ એકવાર છોટાઉદેપુર નગરના શાહ પરિવાર દ્વારા અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેની. જી હા, નગરના જરૂરિયાતમંદ લોકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળાનું વિતરણ, ચોમાસામાં જરૂરિયાતમંદ લોકોને તાડપત્રી અને રેઇનકોટનું વિતરણ, વર્ષ દરમિયાન સમયાંતરે જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ, મહિલાઓને સાડીનું વિતરણ, અને તે પણ મોટી સંખ્યામાં. અને આ સામાજિક સેવા કાર્ય, આ સેવા યજ્ઞની ધારાને અવિરત વહેતી રાખી રહ્યું છે છોટાઉદેપુર નગર પંચાયતના પૂર્વ પ્રમુખ અને સામાજિક અગ્રણી સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહનું પરિવાર. સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈના ધર્મપત્ની તરલિકાબેન, પુત્ર અને સામાજિક આગેવાન સૌરભ શાહ અને પુત્રવધુ અલ્પાબેન શાહ, કે જેઓ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પણ છે. તેમના દ્વારા આજે સાંજે 5 કલાકે નગરપાલિકા હોલમાં મહિલાઓ માટે 500 ડ્રેસ અને દીકરીઓ માટે 500 ફ્રોકના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉથી જરૂરિયાતમંદોને આ સેવાનો લાભ લેવા માટેની જાહેરાત કરવામાં આવી હોવાથી નગરમાંથી ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ અને મહિલા લાભાર્થીઓ પાલિકા કચેરીએ એકત્રિત થયા હતા. વિતરણના આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સહિત પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ પરવેઝ મકરાણી, પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 500 જેટલી દીકરીઓને ફ્રોક અને 500 જેટલી મહિલાઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ઉમદા સેવા કાર્યને બિરદાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આજે છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે સ્વ કનુભાઈ શાહ પરિવાર તરફથી છોટાઉદેપુર નગરના જરૂરિયાતમંદ નાગરિક બહેનોને, યુવતીઓને કપડાં અને ડ્રેસ, ફ્રાક એ પ્રકારના જે જરૂરિયાતની વસ્તુ છે એ દાન સ્વરૂપે આપી આ પરિવાર તરફથી સામાજિક સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને આવીને આવી સેવા પરિવાર તરફથી હંમેશ થતી આવે છે અને ભવિષ્યમાં પણ લોક ઉપયોગી કામો આ જ રીતે થતા રહે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.